જ્યારે આ 8/6/2026ના રોજ 12:30થી 17:30ના સમયગાળામાં બાદરપુરાના જે પાટિયા છે, જે ગઢ પોલીસ સ્ટેશનની હદ આવે છે અને પાલનપુર તાલુકાનો વિસ્તાર છે, ત્યાં ગુનાહિત કાવતરાના ભાગરૂપે અપહરણ હની ટ્રેપના જે ષડયંત્રના ભાગરૂપે જે ફરિયાદી છે, જે આરોપી કિરણ, તેમને જે ફરિયાદી જે છે એમના મોબાઈલમાં વોટ્સએપ પર વાત કરીને એની સાથે વાર્તાલાપ કરી અને વિશ્વાસ કરીને મિત્રતા બાંધી હતી. અને જે બાદરપુરા પાટે છે ત્યાં તેમને બોલાવ્યા હતા. ત્યાં બોલાવીને જે આરોપી કિરણ અને બીજી એમની મહિલા મિત્ર પૂજા શેટ્ટી, આ બંને મહિલાઓ ત્યાં બાદરપુરા હાઈવે રોડ પર આવી હતી અને ત્યાંથી તેમને ગાડીમાં બેસાડ્યા હતા. ત્યાંથી તેઓ ડીમાર્ટ છે ત્યાં શોપિંગ કરવા માટે પણ ગયા હતા અને ત્યાંથી પછી એ લોકો જે કેપલ હોટલની બાજુમાં જે રાજાજી ગેસ્ટ હાઉસ છે ત્યાં તેમને લઈ જવા ત્યાં ગયા હતા અને ત્યાંથી તે વડગામ મૂકવા જવાનું કહીને આ દરમિયાન તેમના જે હની ટ્રેપની જે મહિલાઓ છે એમને જે પુરુષ મિત્ર જે 4 છે, તે જે સોની મયુર રાઠોડ, કમલેશ મોચી, અજય પટની, તેઓને બોલાવીને અને જે ફરિયાદી છે એમને ધાક ધમકી આપી અને બ્લેકમેલ કરીને તેમના પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અને આ દિવસે તેમને ફરિયાદી પાસેથી 54,000 રૂપિયા લઈ લીધા હતા અને ફરિયાદીનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ ફરાવ્યા હતા. અને આ બાબતે જો ગઢ પોલીસને જાણ થાય છે, ગઢ પોલીસ દ્વારા આ બાબતે આ ઘટનાનું વેરીફાઈ કરીને અને આ હની ટ્રેપનો ગુનો બનતો હોય, આ બાબતે આરોપી પકડવા ખૂબ જરૂરી હોય તો ગઢ પોલીસ સ્ટેશન પીઆઈ અને તેમની ટીમ દ્વારા જે બાકી જે 4.5 લાખ રૂપિયા જે આપવાના બાકી હતા એ બાબતે છટકું ગોઠવીને અને વેશ પલટો કરીને ડીસાની જે ડીસા હોટલ છે, દીપક હોટલ, ત્યાં પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. અને વોચ રાખીને જ્યારે આ જે આરોપીઓ છે એ તેઓ જ્યારે ત્યાં ઇકો ગાડીમાં પૈસા લેવા જ્યારે આવ્યા હતા એ બાબતે ફરિયાદી દ્વારા પોલીસને ઇશારો કરતા તરત એ આઈડેન્ટિફાઈ કરીને આ આરોપીઓને તમામને ઉઠાવી લેવામાં આવ્યા હતા. અને આ બાબતે 50,000 જેટલા રોકડ રકમ તેમના પાસેથી જે એમને આમના પાસેથી ફરિયાદી પાસેથી લીધી હતી તે રિકવર કરવામાં આવી હતી. તદુપરાંત તેમના જે મોબાઈલ છે જેના આધારે કોમ્યુનિકેશન કર્યું છે એ પણ આપણે મુદ્દામાલ તરીકે રિકવર કરેલા છે. અત્યારે હાલમાં પોલીસ દ્વારા આરોપી તેજસ કુમાર ઉર્ફ ટોની ગમજીભાઈ પનાજી જાતે સોની, જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, મયુરકુમાર જીતેન્દ્રભાઈ રાઠોડ, જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, કમલેશભાઈ પ્રભુભાઈ મોચી, જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, અજયભાઈ ગણપતભાઈ જાતે પટની, જે ડીસા બનાસકાંઠાના રહેવાસી, તેઓને પોલીસે અરેસ્ટ કરેલા છે. તેમને જે ચમકતી ધારદાર જે ચપ્પુવાળું જે હથિયારનો જે ઉપયોગ કર્યો છે તેનાથી ધાક ધમકી આપી છે, તેને પણ પોલીસ દ્વારા મુદ્દામાલ તરીકે રિકવર કરેલું છે. તદુપરાંત આ આખી કામગીરીમાં જે ગઢ પોલીસની જે આખી ટીમ જોડાઈ હતી, જેમાં પીઆઈ કેમ વસાવા, પીએસઆઈ